આ દેશની દીકરી કોને કહેવાય એની આજે વાત કરવી છે કે ગામડું ગામ છે અને ગામના એક વ્યક્તિને 5 દીકરા અને એક દીકરી છે. દીકરી મોટી થાય છે એને સાસરે વળાવે છે. પોતાની એકની એક દીકરી સાસરે જાય છે. 5 દીકરા છે અને એમાંથી 3 દીકરા પરણી ગયા છે અને 2 દીકરા હજુ કુંવારા છે. આ 2 દીકરાના લગ્ન હજુ બાકી છે. હવે ઘટના એવી બને છે કે આ વ્યક્તિનું મૃત્યુ થાય છે. ભાઈઓ બહેનને સમાચાર મોકલે છે કે બહેન, બાપુજીની તબિયત બરાબર નથી. બહેન, તું આવી જા તો બાપુજીની તબિયત સારી થઈ જશે. ખાસ સાંભળજો હો. ભાઈઓએ બહેનને એમ નથી કીધું કે પિતાજી ગુજરી ગયા છે. બહેનને એમ સંદેશ મોકલાવ્યો છે કે પિતાજીની તબિયત ખરાબ છે, તેઓ બીમાર છે, એટલે તું આજે જ પિતાજી પાસે આવી જા. તું આવી જાય તો પિતાજીની તબિયત સારી થઈ જશે. સાહેબ, આ દીકરી તો એમ કહેવાય કે 16 શણગાર સજીને તૈયાર થઈ છે હો. અરે પોતાના પિતાને મળવા તૈયાર થઈને આ દીકરી પિયરમાં આવવા નીકળે છે. દીકરીને પિયર જવાનો હરખ પણ હતો અને પિતાજી માંદા છે એની થોડી ચિંતા પણ હતી. દીકરી ગામના પાદરમાં ઉતરી. ઘરે જતા જતા આ દીકરીએ કોઈને પૂછ્યું કે મારા પિતાજીની તબિયત કેમ છે? એટલે એ બોલ્યા કે બહેન, તને ખબર નથી? અરે તમારા બાપા તો ગુજરી ગયા છે. સાહેબ, આટલા શબ્દો સાંભળતા તો દીકરી એમ કહેવાય કે ભાંગીને ભૂકો થઈ ગઈ. એ જ ક્ષણે દીકરીએ તેના બધા ઘરેણાં ઉતારીને પોટલું બાંધી દીધું. સાહેબ, બાપ છોડીને જતો રહ્યો હોય એ શબ્દ સાંભળીને દીકરીની શું હાલત થાય હે? અરે આંખમાં તો પાણી ના સમાય. સાહેબ, એ દીકરી પોતાના ઘરે જાય છે. તેના પિતાની નનામી નીકળી. બધી બહેનો જાપેથી પાછા વળી જાય છે. આ નનામી સ્મશાને જાય છે. પણ નનામી સ્મશાને પોગે એ પહેલા એક ભાઈ આડો ફર્યો અને કહ્યું કે આ બાપા ગુજરી ગયા એનું મને દુઃખ છે, પરંતુ તેમના દીકરા કોણ? એટલે 5 ભાઈઓએ કહ્યું કે અમે એમના દીકરા છીએ. એ ભાઈએ કીધું કે તમારા બાપા મને સારી રીતે ઓળખતા હતા. હું આ સમયે અહીંયા અમુક વાત કરું તો અજુગતું લાગે. મારે એવું ન કહેવાય, પણ તમારા પિતાજીએ મને કહ્યું હતું કે હું ગુજરી જાઉં એ સમાચાર મળે એટલે આ વાત તું મારા દીકરાને કરી દેજે, એટલે હું એ કહેવા આવ્યો છું. એ ભાઈ બોલે છે કે તમારા પિતાજીની પાસેથી મારે 8 લાખ રૂપિયા લેવાના છે. હું અત્યારે પૈસા લેવા કે ઉઘરાણી કરવા નથી આવ્યો. અરે હું તો ખાલી તમને કહેવા આવ્યો છું કે બસ તમારામાંથી કોઈ એક સ્વીકારી લે કે મને 8 લાખ રૂપિયા આપવાના છે, એટલે હું પાછો જતો રહીશ. હવે શું થાય છે એ ખાસ સાંભળજો. આ 5 દીકરા શું જવાબ આપે છે એ ખાસ સાંભળજો. ત્યારે મોટા દીકરાએ કહ્યું કે મારી પાસે તો ક્યાં પૈસા છે અને ઉપરથી આ બધો ખર્ચો મારા પર આવ્યો છે. બીજા 2 દીકરાઓએ કહ્યું કે અમને તો કંઈ આપ્યા વગર જ નોખા કરી નાખ્યા. એમણે અમને ક્યાં કંઈ આપ્યું છે? સૌથી નાના હતા એ બંને ભાઈ બોલ્યા કે અમને તો ક્યાં પરણાવ્યા છે, અમારી પાસે તો ક્યાં કંઈ છે. બધાના જવાબ સાંભળીને આ ભાઈ કહે છે કે હું અત્યારે પૈસા ઉઘરાવવા નથી આવ્યો. બસ તમારામાંથી કોઈ એક કબૂલી લ્યો કે એમણે મારી પાસેથી પૈસા લીધા હતા, એટલે હું અહીંયાથી જતો રહીશ. તમારા બાપનું કરજ તો તમારે જ ચૂકવવું પડે ને. ત્યારે 5 ભાઈઓ કહે છે કે અમે 1 રૂપિયો પણ નહીં આપીએ. જો તારે પૈસા જોતા હોય ને તો બાપા ગયા એની જ ભેગો જતો રહે. તારા 8 લાખ રૂપિયા ત્યાંથી લઈ આવજે. અમારી પાસે ઉઘરાણી કરતો નહીં તો તને પણ બાપા ભેગો સળગાવી દેશું. સાહેબ, કેવી ઘટના ઘટી હશે કે આ બાજુ પેલા બાપા નનામીમાં પડ્યા છે અને બીજી બાજુ આ બધી ચર્ચા ચાલે છે. પછી તો એમ કહેવાય કે 5 દીકરાએ પેલા ભાઈને વાત કબૂલવાની ના પાડી દીધી. એટલે પેલા ભાઈએ કીધું કે તમે મને મારી નાખો, પણ જ્યાં સુધી તમે નહીં કબૂલો ત્યાં સુધી હું અગ્નિદાહ નહીં આપવા દઉં. ધીમે ધીમે આ વાત દીકરીના કાને પડી. દીકરીને ખબર પડી કે મારા બાપા પાસેથી કોઈને રૂપિયા લેવાના છે. તે પૈસા માગે છે અને અગ્નિ સંસ્કાર કરવા દેતા નથી. એટલે આ દીકરી ઘરેણાનું પોટલું હતું એ લઈ ગડગડતી દોટ મૂકીને સ્મશાને આવી. સાહેબ, આ દીકરી ઘરેણાં લઈને સ્મશાને આવી અને પૂછ્યું કે કોણ રૂપિયા માંગે છે. એટલે પેલા ભાઈ પૈસા માંગવા આવ્યા હતા એ ભાઈએ પૂછ્યું કે તમે કોણ છો? દીકરી બોલી કે હું આ બાપાની દીકરી છું. મરણ પથારીમાં છે એ મારા બાપુજી છે અને આ 5 મારા ભાઈઓ છે. ત્યારે એ ભાઈ કહે છે કે બહેન, મારે તમારા પિતાજી પાસેથી પૈસા લેવાના છે.
હું તેમની પાસેથી રૂપિયા માગું છું. બસ અત્યારે ખાલી તમે કબૂલી લ્યો એટલે હું જતો રહીશ. સાહેબ, ત્યારે આ દેશની દીકરી શું બોલી હે? આ દીકરીએ ઘરેણાની પોટલી લાંબી કરી અને કહ્યું કે પૈસા કબૂલવા નથી. આ 5 લાખના ઘરેણા છે. અરે તમે સોનીને બતાવજો. જો ઘરેણા 5 લાખથી પણ વધુના હોય ને તો તમે એના 5 લાખ જ વાળજો અને બીજા 3 લાખ બાકી રહે ને એ કાળી મજૂરી કરીને પણ હું તમને આપી દઈશ, પણ તમે મારા બાપને અગ્નિદાહ દેવા દો. અરે આ દેશની દીકરી કેવી સમજદાર હે સાહેબ. દીકરી જ્યારે એટલું બોલી ત્યારે એ ભાઈએ કીધું કે બેટા, તું તારા ઘરેણા મને આપે છે? હા, ઘરેણા લઈ જાઓ અને એમાંથી 5 લાખ રૂપિયા વાળી લેજો અને બીજા 3 લાખ બાકી રહ્યા એ પણ હું તમને આપી દઈશ. એ 3 લાખ તું મને આપી દઈશ? હા, હું મજૂરી કરીને પણ એ પૈસા તમને આપી દઈશ. એ ભાઈ બોલ્યા કે તું બધાથી નાની દીકરી છું? હા, હું બધાથી નાની છું. સાહેબ, હવે શું થાય છે એ ખાસ સાંભળજો હો. અરે મજાની વાત તો હવે છે. એ ભાઈ બોલ્યા કે દીકરી, તું બધાથી નાની છો? હા ભાઈ, હું જ બધાથી નાની છું અને 5 ભાઈ વચ્ચે હું એકની એક બહેન છું. ત્યારે એ ભાઈ એટલું બોલ્યા કે બેટા, તમારા પિતા પાસેથી મારે 8 લાખ રૂપિયા લેવાના નથી. અરે મારે એમની પાસેથી 8 લાખ રૂપિયા લેવાના નથી. મારે તો એને 8 લાખ રૂપિયા આપવાના છે. શું બોલ્યા? કે મારે તમારા પિતાને 8 લાખ રૂપિયા આપવાના છે. પરંતુ હું આ પૈસા આપવા માટે સાચો વારસદાર ગોતતો હતો કે મારે આ પૈસા કોને આપવા. બેટા, તારા જેવી દીકરીઓ મારા દેશની ધરતીમાં છે ત્યાં સુધી દેશની ધરતીનો વાળ વાંકો નહીં થાય એનો મને ભરોસો છે. હવે એ 8 લાખ રૂપિયા હું તને આપીશ. સાહેબ, આ છે આપણા દેશની દીકરીઓ જે પોતાના પિતા માટે બલિદાન આપવા પણ તૈયાર થઈ જાય. આવી નીડર, સાહસિક અને સમજદાર દીકરી હોય ને એની જગતમાં વાતો થાય. એની કહાની આજે તમે અને હું સાંભળીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો તથા કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો. જો તમે આવા અન્ય વિડીયો જોવા માંગો છો તો ફટાફટ અમારા ફેસબુક પેજને ફોલો કરી દો. ધન્યવાદ.